વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આપણે ગયા વિડિયો લેક્ચરમાં પાઠ 2 ઈદગાહ આપણે હામિદની વાત જોઈ રહ્યા છીએ। હવે આજના વિડિયો લેક્ચર ભાગ 2માં આજનો પાઠ આપણે પૂર્ણ કરીશું। ગયા વિડિયો લેક્ચરમાં હામિદ ઈદગાહ પરથી મેળામાં ગયો હતો અને ત્યાં પોતાના જે દોસ્તો છે, એના જે મિત્રો છે, એ મેળાનો આનંદ લઈ રહ્યા છે અને હામિદ પોતે પોતાના મિત્રોને દૂર ઊભો રહીને જોઈ રહ્યો છે। એની પાસે 3 પૈસા છે, પણ પૈસા ખર્ચીને મેળામાં જે ચકડોળ છે, જે હિંડોળો છે, એમાં બેસીને પોતે આનંદ લઈ શકતો નથી, ફક્ત દૂર રહીને ઊભો જોવે છે। ત્યાં સુધીની વાત આપણે જોઈ હતી। હવે ત્યાંથી આજે આપણે આગળ પાઠ જોવાના છીએ, તો ચાલો આપણે શરૂઆત કરીએ। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં જે બ્લુ રંગના બોક્સમાં તમને જે ફકરો આપ્યો છે ત્યાં સુધી આપણે જોયું હતું। अपने कोश का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता, ત્યાં સુધી આપણે ગયા વિડિયો લેક્ચરમાં જોયું હતું। અને અહીં તમને જે એરો બતાવ્યો છે બ્લુ કલરનો, सब चरखियों से उतरते हैं, તે પેરેગ્રાફ એટલે કે તે ફકરાથી આજનો આપણો જે પાઠ છે એ શરૂ કરીશું। જુઓ, सब चरखियों से उतरते हैं, खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है, तरह तरह के खिलौने हैं, सिपाही और गुजरिया, राजा और वकील, भिश्ती और धोबिन। वाह, लगता है अब बोलना ही चाहते हैं। महमूद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे हुए मालूम होता है, अभी कवायद के लिए चला आ रहा है। मोहसिन को भिश्ती पसंद आया, कमर झुकी हुई, ऊपर मशक रखे हुए है, मशक का मुंह एक हाथ से पकड़े हुए है, कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है, बस मशक से पानी उड़ेलना ही चाहता है। મશક એટલે કે પાણી ભરવાની એક મોટી થેલી, અને ભીશ્તી એટલે કે પહેલાંના જમાનામાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવતું હતું, તો આ પાણી પહોંચાડવાનું જે કામ કરે તેને ભીશ્તી કહેતા હતા। અહીં એવું પણ કહ્યું છે કવાયત એટલે કે પોલીસની એક પરેડ, જે રોજ કસરત પણ તમે કહી શકો છો। એટલે આ ફકરામાં એવું સમજાવ્યું છે કે મેળામાં બધા ચકડોળમાંથી ઉતરીને હવે રમકડા લેશે। આ બાજુ બધી દુકાનો છે, ત્યાં કતાર એટલે કે લાંબી લાઈન લાગી છે, અને જુઓ કેવા કેવા રમકડા ખરીદે છે। કોઈ સિપાઈ લે છે, કોઈ રાજા ખરીદે છે, કોઈ વકીલ લે છે, કોઈ ભીસ્તી એટલે કે પાણી વેચનાર લે છે, ધોબીન એટલે કે કોઈ ધોબી વગેરે પ્રકારના રમકડા ખરીદે છે। અને આ રમકડાઓ પણ કેવા સુંદર લાગે છે કે હમણાં જ આપણી સાથે વાત કરશે। એમાં મહેમૂદ નામનો છોકરો સિપાઈ લે છે, અને આ જે મોહસિન છે એ ભીસ્તી ખરીદે છે, અને ભીસ્તી પણ કેવો છે કે હમણાં કંઈ ગીત ગાશે અને મશકમાંથી હમણાં પાણી ઉડાડશે, એવું સરસ મજાના રમકડા બાળકો વિવિધ પ્રકારે ખરીદે છે। નૂરે કો વકીલ સે પ્રેમ હે, નૂરે એટલે કે નૂરેએ શું ખરીદ્યો છે? વકીલની માટીમાંથી બનાવેલી મૂર્તિ ખરીદી છે। काला चोगा, नीचे सफ़ेद अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए मालूम होता है। એટલે કે નૂરેએ જે વકીલ ખરીદ્યો છે એ વકીલનું અહીં વર્ણન છે કે કાળા રંગનો કોટ પહેરેલો છે, નીચે સફેદ કલરનું અચકન છે, જેબ એટલે કે પાકીટમાં ઘડિયાળ છે, ખીચામાં ઘડિયાળ છે, જંજીર એટલે કે એક પ્રકારની સાંકળ છે, અને હાથમાં પુસ્તકો અને જરૂરી ફાઇલ લઈને વકીલ એવો દેખાય છે, એવો લાગે છે। અભી કિસી અદાલત સે ઝિરહ યા બહસ કે લીએ ચલે આ રહે હૈ, એટલે કે આ વકીલ છે એ કોઈ અદાલતમાં કેસ લડવા જતો હોય એવું લાગી રહ્યું છે। ये सब 2 पैसों के खिलौने हैं, એટલે કે આ બધા છે એ 2 પૈસાના રમકડા છે। हामिद के पास कुल 3 पैसे हैं, हामिद પાસે 3 પૈસા છે। इतने महंगे खिलौने कैसे ले, આટલા બધા મોંઘા રમકડા હામિદ કઈ રીતે ખરીદે? खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर हो जाए,
जरा पानी पड़े तो सारा रंग धुल जाए, ऐसे खिलौने किस काम के, उन्हें लेकर वह क्या करेगा। એટલે કે રમકડા તો છે ક્ષણભંગુર છે, જો હાથમાંથી પડી જાય તો ભાંગી જાય. રમકડાની ઉપર જો પાણી પડે તો એની ઉપર જે સરસ મજાનો રંગ ચડાવેલો છે એ પણ ધોવાઈ જાય. આવા રમકડા શું કામના અને એને લઈને પણ શું કરવું. ખિલોનો કે બાદ મિઠાઈયા આતી હૈ. રમકડા પછી હવે મીઠાઈઓ આવે છે. કિસીને રેવડી લી હૈ, કિસીને ગુલાબ જામુન, કિસીને સોહન હલવા મઝે સે ખા રહે હૈ. એટલે બાળકોએ જુઓ, સૌથી પહેલાં ઈદગાહ પરથી એ લોકો મેળામાં ગયા, મેળામાં બધા ચકડોળોનો આનંદ લીધો. ત્યાર પછી ચકડોળમાંથી ઉતરીને વિવિધ પ્રકારના બધા બાળકોએ રમકડા લીધા. રમકડા બાદ હવે એ મીઠાઈની દુકાન પર આવે છે. મીઠાઈની દુકાનમાં કોઈ રેવડી લે છે, કોઈ ગુલાબ જાંબુન, કોઈ સોહન હલવા. સોહન હલવા એટલે કે એક પ્રકારનો શીરો, અને બધા આરામથી આનંદથી ખાઈ રહ્યા છે. હામિદ બિરાદરી સે પૃથક હે. હામિદ આ બધાથી દૂર ઊભો હતો. પૃથક એટલે કે અલગ છે. અભાગે કે પાસ 3 પૈસે હે. એ બિચારા અભાગ્યા પાસે તો 3 પૈસા છે. ક્યો નહીં કુછ લેકર ખાતા, લલચાઈ આંખો સે સબકી ઓર દેખતા થા. હવે 3 પૈસામાં એ શું ખરીદીને ખાય. એને પણ ખાવાની ઈચ્છા તો હતી, પણ બીજા બાળકો જે મીઠાઈ ખાઈ રહ્યા છે એને પણ ખૂબ જ ખાવાની ઈચ્છાથી બધા બાળકો સામે હામિદ જોઈ રહ્યો હતો. मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है, कुछ गिलट और कुछ नकली गहनों की. लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है, वे सब आगे बढ़ जाते हैं. એટલે કે મીઠાઈ પછી લોખંડની દુકાનો આવે છે, લોખંડની વસ્તુની દુકાન આવે છે. હવે લોખંડની વસ્તુની જે દુકાન છે ત્યાં તો બાળકોને કોઈ આકર્ષણ એટલે કે ત્યાં તો દુકાનેથી ખરીદવાની કોઈ વસ્તુ હોતી નથી, એટલે બાળકો એ દુકાન પરથી થોડાક આગળ જતા રહે છે. હામિદ લોહે કી દુકાન પર રૂક જાતા હૈ. પણ હામિદ છે એ લોખંડની દુકાન પાસે ઊભો રહે છે. ચિમટે રખે હુએ હે. જુઓ, લોખંડની દુકાન છે ત્યાં સામે બધા એકસાથે ચીપિયાઓ મૂકેલા છે. ઉસે ખ્યાલ આયા, દાદી કે પાસ चिमटा नहीं है, तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. अगर वह चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी नहीं जलेगी. જુઓ, હામિદને વિચાર આવે છે કે મારી દાદી પાસે ચીપિયો નથી. જ્યારે તાવડી પરથી તે રોટલી ઉતારે છે ત્યારે એની આંગળીઓ દાજી જાય છે. હું દાદી માટે જો ચીપિયો લઈ જાઉં તો એ કેટલી ખુશ થઈ જશે, આવું હામિદ વિચારે છે. ઘર મેં એક કામ કી ચીઝ હો જાયગી. અને વિચારે છે કે આપણા ઘરમાં એક કામની વસ્તુ આવી જશે. खिलौनों से क्या फ़ायदा, व्यर्थ में पैसे खराब होते हैं. કે રમકડા ખરીદીને શું કરવું, ફાલતુ પૈસા વ્યર્થ થાય છે. ज़रा देर ही तो खुशी होती है, फिर तो खिलौनों की ओर कोई आँख उठाकर नहीं देखता. રમકડા લીધા હોય તો થોડી વાર આપણને આનંદ આવે છે, પછી તો એ રમકડા સામે જ્યારે જૂના થઈ જાય ત્યારે તો કોઈ જોતું પણ નથી. યા ફિર ઘર પહોંચતે ટૂટ ફૂટ કર બરબાદ હો જાएंगे. કાં તો પછી રસ્તામાં જ રમકડા તૂટી જશે. चिमटा कितने काम की चीज़ है, रोटियां तवे से उतार लो, चूल्हे में सेक लो. ચીપિયો કેટલો કામની વસ્તુ છે, રોટલી છે એ તાવડીમાંથી ઉતારી ચૂલા પર ચીપિયા વડે પકડીને શેકી લો. કોઈ આગ માંગને આए તો ચટપટ ચૂલ્હે સે આગ નિકાલ કર ઉસે દે દો. એટલે કે જો કોઈને ચૂલાની રાખ જોતી હોય તો ચીપિયા વડે ચૂલાની અંદર રહેલા દેતવા જે છે એ પકડીને આપણે એને આપી દેવાય. अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं, रोज हाथ चला लेती है. કે દાદી માને તો બિચારીને ક્યાં નવરાશ છે કે બજારમાં જાય અને આટલા પૈસામાં એ ચીપિયો ખરીદીને લાવે. એ તો બિચારી રોજ પોતાના હાથ બાળે છે, આવું હામિદ વિચારે છે. હામિદ કે સાથી આગે બઢ ગયે. હામિદના મિત્રો હતા એ લોખંડની દુકાન પાસેથી આગળ જતા રહ્યા. શબીલ પર સબ શરબત પી રહે હે. શબીલ એટલે કે જ્યાં પાણી અને પ્રવાહી વસ્તુ શરબત મળે એ જગ્યા, તો ત્યાં બધા શરબત પી રહ્યા છે. દેખો સબ કિતને લાલચી હૈ. જો બધા કેટલા લાલચી છે. ઇતની મીઠાઈયા લી, મુझे કિસીને એક ભી ન દી.
હામિદ કહે છે કે બધાએ આટલી બધી મીઠાઈઓ લીધી પણ કોઈએ મને એક મીઠાઈ પણ ન આપી. ઉસ પર કહતે હૈ મેરે સાથ ચલો, અને પાછા એમ કહે છે કે મારી સાથે ચાલ. મેરા એ કામ કરો, મેરા વહ કામ કરો, આવું જ મને કહેતા હોય છે, એવું હામિદ કહે છે. अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, खाए मिठाइयाँ, आपका मुंह सड़ेगा, फोड़े फूसियाँ निकलेगी, आप ही जबान ચટોરી હો જાયગી. એટલે હામિદ કહે છે કે બહુ મીઠાઈ ખાઈએ તો આપણી જીભ જે છે એ એકદમ સ્વાદિષ્ટ થઈ જાય છે, ગળી થઈ જાય છે. તબ ઘર સે પૈસે ચુરાएंगे और मार खाएंगे. अम्मा चिमटा देखकर मेरे हाथ से लेंगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. એટલે હામિદ ચીપિયો ખરીદે છે તો એ ખુશ થાય છે કે મારા દાદીમાં મારી પાસેથી ખરીદેલો ચીપિયો, એટલે કે હું એના માટે ચીપિયો લઈ જઈશ તો એ જોઈને ખુશ થશે કે મારો છોકરો મારી માટે ચીપિયો ખરીદીને લાવ્યો. કિતના અચ્છા લડકા હૈ, કેટલો ડાયો છોકરો છે, એવું મારી દાદીમાં મને કહેશે, આવું હામિદ વિચારે છે. હવે જોઈએ આગળ. ઇન લોગો કે ખિલોનો પર કોણ ઇન્હે દુઆएं દેગા. હવે આ જે રમકડા છે, હવે રમકડા ઉપર કોણ એને આશીર્વાદ આપશે? હું તો મારા દાદી માટે ચીપિયો લઈ જઈશ તો એ મને દુઆ આપશે, આશીર્વાદ આપશે. बड़ों की दुआएं सीधी अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. આપણાથી મોટા વડીલ જો આપણને આશીર્વાદ આપે, દુઆ આપે તો એ સીધી ભગવાન પાસે પહોંચે છે અને એ ઝડપથી પૂરી પણ થાય છે. એમ મેરે પાસ पैसे नहीं है तो क्या, मैं गरीब सही, किसी से कुछ मांगने तो नहीं जाता. ભલે મારી પાસે પૈસા નથી, હું ગરીબ જ બરાબર છું, પણ મારે કોઈ પાસે કોઈ વસ્તુ માંગવા તો નથી જવી પડતી. હવે હામિદ દુકાનદારને પૂછે છે. उसने दुकानदार से पूछा. उसने એટલે કે હામિદે. શું પૂછ્યું હામિદે? જુઓ. यह चिमटा कितने का है, આ ચીપિયો કેટલાનો છે? 6 पैसे लगेंगे. તો દુકાનદાર હામિદને જવાબ આપે છે કે 6 પૈસા લાગશે. હામિદ કા દિલ બેઠ ગયા. હવે 6 પૈસા, હામિદ પાસે તો 3 પૈસા છે, એટલે હામિદ થોડોક નિરાશ થઈ ગયો. ફિર ભી બોલા ઠીક ઠીક બતાવો. છતાં પણ હામિદે દુકાનદાર પાસે ચીપિયાનો ભાવ કરાવતા કહ્યું કે મને ઠીક ઠીક ભાવ જણાવો. તો દુકાનદારે કહ્યું ઠીક ઠીક 5 પૈસે લગેંગે. તો છેલ્લે હું તને 5 પૈસામાં આ ચીપિયો આપીશ. લેના હૈ તો લો, નહીં તો ચલતે બનો. દુકાનદાર હામિદને કહે છે કે 5 પૈસામાં ચીપિયો ખરીદવો હોય તો લે, નહીં તો ચાલતો બન. હામિદને કલેજા મજબૂત કરકે કહા 3 પૈસે લોગે. જુઓ, કલેજા એટલે કે હૈયું. હવે દુકાનદાર છે એ 6 પૈસાનો ચીપિયો કંઈ 3 પૈસામાં આપે ખરો, અને એમાંય એને એમ કહે છે કે લેવું હોય તો લે, નહીંતર આગળ વધ. છતાં પણ હામિદ હિંમત કરીને કહે છે કે મારે 3 પૈસામાં ચીપિયો ખરીદવો છે, મને આપશો? और वह आगे बढ़ गया ताकि दुकानदार की धुड़किया न सुने. એટલે કે હિંમત કરીને 3 પૈસામાં ચીપિયો માંગી એ ઝડપથી દુકાન પાસેથી આગળ વધવા માંગ્યો. એટલે એને એવું હતું કે 3 પૈસામાં દુકાનદાર મને થોડો ચીપિયો આપે, ઉલટાનો એ મને ખરી ખોટી સંભળાવશે. એટલે આગળ ચાલવા માંડ્યો. લેકિન દુકાનદારને ધુડક્યા નહીં દી. પણ દુકાનદાર કંઈ ખરી ખોટી એને સંભળાવતો નથી. બુલાકર ચિમટા દે દિયા. હામિદને બોલાવીને 3 પૈસામાં ચીપિયો એને આપી દીધો અને હામિદે 3 પૈસામાં ચીપિયો ખરીદી લીધો. હામિદને ઉસે ઇસ તરહ કંધે પર રખા માનો બંદૂક હો. ચીપિયો ખરીદીને હામિદે ખંભા ઉપર ચીપિયો રાખ્યો, જાણે કોઈ મોટી બંદૂક ન રાખી હોય એમ. ફિર શાન સે અકડતા હુઆ સંગીઓ કે પાસ ગયા. પછી એકદમ એ ખૂબ જ ગૌરવ સાથે પોતાના મિત્રો પાસે ગયો, કેમ કે અત્યાર સુધી હામિદ પાસે કંઈ ન હતું. એના મિત્રો પાસે મીઠાઈ અને રમકડા હતા, અને હવે હામિદ પાસે એવો ચીપિયો છે કે જે તૂટવાનો પણ નથી, ખરાબ પણ નથી થવાનો, અને પોતાના મિત્રો પાસે એની કરતાં પણ ચડિયાતી વસ્તુ છે એવું કરતો એવું ગૌરવ સાથે તે પોતાના મિત્રો પાસે જાય છે. મોહસિનને હસકર કહા यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा. હવે રમકડાની જગ્યાએ ચીપિયો જોઈને હામિદ છે એનો મિત્ર મોહસિન એને કહે છે કે આ ચીપિયાનું તું શું કરીશ, આ શા માટે લાવ્યો. हामिद चिमटे को ज़मीन पर पटक कर कहा जरा अपनी भिश्ती तो ज़मीन पर गिराओ,
सारी पसलियाँ चूर चूर हो जाए बच्चू। महमूद बोला, तो ये चिमटा कोई खिलौना है? એટલે કે મોસીને જે ભીસ્તી ખરીદ્યો છે એને પછાડ તો તારો ભીસ્તી તો તૂટી જશે. હું મારો ચીપિયો જોરથી પછાડું છું તો એ તૂટતો નથી. તો હામિદની આવી વાત સાંભળીને મહમૂદ કહે છે, પણ ચીપિયો કાંઈ રમકડું થોડું છે? हामिद, खिलौना क्यों नहीं है? कभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में ले लिया फकीरों का चिमटा हो गया. એટલે હામિદ છે મહેમૂદને જવાબ આપે છે કે રમકડું કેમ નહીં, ખંભા ઉપર રાખું મારો ચીપિયો તો બંદૂક બની જાય, હાથમાં લઈ લો તો ફકીરનો ચીપિયો બની જાય. चाहूँ तो इससे मंजीरे का काम ले सकता हूँ. एक चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाए. तुम्हारे खिलौने कितने ही जोर लगाए, मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते. बहादुर शेर है मेरा चिमटा. सम्मी ने खंजरी ली थी. प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे? 2 आने की है. એટલે કે હામિદ પોતાના મિત્રોને ચીપિયાની શું કહે છે વિશેષતા બતાવે છે કે તમારા બધાના રમકડા કરતાં મારો ચીપિયો છે એ ચડિયાતો છે. તમારા રમકડા તો તૂટી જાય એવા છે, પણ તમારા બધાના રમકડા મળીને મારો ચીપિયો તોડી શકે એવો નથી. હવે સમ્મીએ ખંજરી લીધી હતી, તો ખંજરી હતી એટલે હામિદને જે ચીપિયો છે એની સાથે એ ખંજરી એને બદલવી હતી. तो हामिद शू कहे छे, हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा और बोला, मेरा चिमटा तो चाहे तुम्हारी खंजरी का पेट फाड़ डाले, बस एक चमड़े की जिल्ली लगा दी. ढप ढप बोलने लगी, ज़रा सा पानी लग जाए तो ख़त्म हो जाए. मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा. એટલે હામિદ છે એ સમ્મીની ખંજરીને પણ એવું જ કહે છે કે તારી ખંજરી છે એને તમારો ચીપિયો એક જ પળમાં પેટ ફાડી નાખે એવો છે, અને મારો ચીપિયો છે એ આગમાં, પાણીમાં, તોફાનમાં બધામાં એકદમ અડગ રહી શકે એવો છે, અને તારી ખંજરી એવી નથી. चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास धरे है. હવે હામિદે જે રીતે ચીપિયાની વિશેષતા બતાવી એ રીતે બધાને ચીપિયો ખરીદવાનું મન થયું, પણ હવે એ ચીપિયો કેવી રીતે ખરીદે, કેમ કે બધાએ એના મિત્રોએ જે પૈસા હતા એ એનાથી મીઠાઈ અને રમકડા તો ખરીદી લીધા હતા. फिर मेले से बहुत दूर निकल आए हैं, धूप तेज हो रही है, घर पहुँचने की जल्दी है. મેળાથી ખૂબ જ આગળ નીકળી ગયા છે, ખૂબ જ તડકો છે અને ઘરે પહોંચવાની પણ ઉતાવળ છે. બડો સે જીદ કરે તો ભી ચિમટા નહીં મિલ શકતા. એટલે કે પોતાના મમ્મી પપ્પા પાસે જો જીદ કરે તો પણ ચીપિયો મળે નહીં, કેમ કે મેળાથી દૂર આવી ગયા છે, પૈસા ખરીદી લીધા છે અને હવે પાછું મેળામાં જઈને ચીપિયો ખરીદી શકાય એવી સ્થિતિ ન હતી. હામિદ હે બડા ચાલાક. હામિદ તો ખૂબ જ ચાલાક છે, इसलिए उसने अपने पैसे बचा रखे थे. એટલે કે બધા એના મિત્રો કહે છે કે જ્યારે આપણે મીઠાઈ અને રમકડા ખરીદતા હતા ત્યારે હામિદે એના પૈસા બચાવીને રાખ્યા હતા, અને પછી એણે આવતા આવતા છેલ્લે ચીપિયો ખરીદી લીધો જે બધા કરતાં ચડિયાતો છે. औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके. બીજાઓએ તો 3-3, 4-4 પૈસા ખર્ચ્યા પણ કામની વસ્તુ લઈ શક્યા नहीं. हामिद ने 3 पैसों में रंग जमा लिया. हामिदे तो फक्त 3 पैसाમાં ચીપિયો ખરીદીને પોતાનો પ્રભાવ બતાવી દીધો. सच्ची तो है, खिलौनों का क्या भरोसा, टूट फूट जाएंगे. વાત સાચી તો છે, રમકડાનો શું ભરોસો, એ તો તૂટી પણ જાય. हामिद का चिमटा बना रहेगा बरसों. અને હામિદનો ચીપિયો છે એ તો વર્ષો સુધી એમનેમ રહેશે. मोहसिन ने कहा, ज़रा अपना चिमटा दो, हम भी देखें. तुम हमारा भिश्ती लेकर देखो. મોહસીને હામિદને કહ્યું કે તું તારો ચીપિયો તો અમને બતાવ, અમે પણ જોઈએ, અને તું મારો ભીશ્તી પકડીને જોઈ લે. महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए. એટલે બધા બાળકો જે છે હામિદને કહે છે અમને તારું રમકડું એટલે કે ચીપિયો બતાવ અને તું અમારા રમકડા જોઈ લે. हामिद को इन शर्तों को मानने में કોઈ આપત્તિ નથી. હવે પોતાના મિત્રોએ જે રમકડા ખરીદ્યા છે એ રમકડાથી હામિદને પણ રમવું હતું અને બદલામાં ચીપિયો એને આપવાનો હતો ફક્ત રમવા માટે જ, તો એને શરત માનવામાં કોઈ આપત્તિ ન હતી.
चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। कितने खूबसूरत खिलौने थे। એટલે બધાએ એકબીજાના રમકડા વારાફરતી એકબીજાને આપ્યા, રમ્યા અને રમકડા ખૂબ જ સરસ હતા। रास्ते में महमूद को भूख लगी। उसके बाप ने केले खाने को दिया। महमूद ने केवल हामिद को अपना साथी बनाया। उसके अन्य मित्र मुंह ताकते रह गए। यह उस चिमटे का प्रभाव था। એટલે મહમૂદને ભૂખ લાગી તો મહમૂદના પપ્પાએ એને કેળું આપ્યું ખાવા માટે અને મહમૂદે હામિદને પોતાનો સાથી બનાવ્યો હતો। એટલે કે મહેમૂદે પોતાનું કેળું હામિદને પણ આપ્યું। આ બધો ફક્ત ચીપિયાનો જ પ્રભાવ હતો, કેમ કે હામિદે પણ મહમૂદને ચીપિયો જોવા માટે આપ્યો હતો। 11 बजे सारे गांव में हलचल मच गई। मेले वाले लौट आए। मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछल तो मियाँ भिश्ती नीचे आ रहे और सुरलोक सिधारे। એટલે કે 11 વાગ્યાની આસપાસ ગામમાં હલચલ મચી। એટલે કે ગામના લોકો જે ઈદગાહ પડવા ગયા હતા એ બધા લોકો હવે ગામ તરફ પાછા ફરે છે। એટલે ગામમાં ફરીથી ચહલ પહલ થઈ ગઈ, કેમ કે મેળાવાળા બધાએ પાછા ફરી રહ્યા હતા। મોહસિનની નાની બેન દોડીને આવીને મોહસિન પાસેથી પેલું ભીસ્તીનું જે રમકડું છે એ લઈ લે છે। એ એટલી હરખમાં આવી જાય છે કે એના હાથમાંથી ભીસ્તી નીચે પડી જાય છે અને ભીસ્તી તૂટી જાય છે। સુરલોક સિધારે એટલે કે સ્વર્ગમાં પહોંચી જાય છે, એનો ભીસ્તી તૂટીને મરી જાય છે। મિયા નૂરે કે વકીલ કા અંત इससे भी ज्यादा गौरवमय हुआ। જુઓ, હવે જે રમકડા બાળકો લઈને આવ્યા છે એ ઘરે આવીને એક પછી એક બધાના રમકડા તૂટવા લાગે છે। वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते। उनकी मर्यादा का विचार तो करना ही होगा। दीवारों में खूंटियाँ गाड़ी गई, उन पर लकड़ी का एक पटरा रखा गया। पटरे पर कागज का एक कालीन बिछाया गया। वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे। नूरे ने उन्हें पंखा झूलना शुरू किया। अदालतों में खस की टटिया और बिजली के पंखे होते हैं, क्या यहाँ मामूली पंखा भी न हो? बांस का पंखा आया और नूरे ने हवा करने लगी। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया। ચોલા એટલે કે શરીર। હવે આ નૂરે જે વકીલ ખરીદ્યો છે એનું તૂટવાનું પણ ખૂબ જ શું કહેવાય આનંદમય હતું। વકીલ માટે વકીલને બેસવા માટેની જગ્યા બનાવે છે અને અદાલત જેવું એને બનાવે છે। હવે પંખો નાખવા જાય છે તો એ માટીમાંથી બનેલો ભીશ્તી છે, માટીમાંથી બનેલો વકીલ છે એ તૂટી જાય છે। फिर बड़े जोर जोर से मातम हुआ और वकील साहब की अस्थियाँ घूरे पर डाल दी गई। હવે પછી જોર જોરથી બધાએ વકીલનું માતમ બનાવ્યું, એટલે કે નિરાશ થઈ ગયા અને તૂટી ગયેલો જે વકીલ હતો એ કચરાના ઢગલો હતો ત્યાં ફેંકી દીધો। અસ્થિયા એટલે કે હાડકાં, ઘૂરે એટલે કે કચરાનો ઢગલો હોય ત્યાં તૂટી ગયેલી વસ્તુ ફેંકી દેવી એ। અબ મિયા હામિદ કા હાલ સુનિએ। મિયા એક માનવાચક શબ્દ છે ઇસ્લામ લોકોનો। હવે આ હામિદભાઈ જે છે એની હાલત આપણે સાંભળીએ। अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी। હવે હામિદ જે છે એ ઈદગાહ પરથી પાછો આવ્યો એટલે એના દાદીમા તરત ખુશ થઈને દોડ્યા અને હામિદને પોતે ઉચકી લે છે અને એને વહાલ કરવા લાગે છે। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी, बोली, यह चिमटा कहाँ से लाया? હવે હામિદની દાદી છે અમીના એ હામિદના હાથમાં ચીપિયો જોઈને કહે છે કે આ ચીપિયો ક્યાંથી લાવ્યો? मैंने मोल लिया है। तो हामिदे કહ્યું, મેં ચીપિયો ખરીદ્યો છે। મોલ લિયા એટલે કે ખરીદ્યો છે। કે પૈસે મેં? તો એની દાદીએ કહ્યું, કેટલા પૈસામાં ખરીદ્યો? તો હામિદે જવાબ આપ્યો, 3 पैसे दिए। મેં 3 પૈસામાં ખરીદ્યો। આમીનાને છાતી પીટલી એટલે કે આમીના જે છે એની દાદી જે છે એ શું કહેવાય દુઃખ કરવા લાગી, શોક વ્યક્ત કરવા લાગી। यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया लाया क्या चिमटा? એટલે કે મેં 3 પૈસા આપ્યા હતા તો તે કંઈ ખાધું નહીં, કાંઈ પીધું નહીં અને ઉપરથી તું ચીપિયો ખરીદીને લાવ્યો। सारे मेले में तुझे और कोई चीज़ न मिली जो यह लोहे का चिमटा उठा लाया?
કે આખા મેળામાં તને કોઈ બીજી વસ્તુ ન મળી કે તું લોખંડનો ચીપિયો લઈ આવ્યો? हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लिया। હવે પોતાની દાદીનો ગુસ્સો જોઈને હામિદ જે છે એ થોડુંક શું થઈ જાય છે, નિરાશ થઈ જાય છે કે દાદી તો નારાજ થઈ ગઈ. છતાં પણ એની દાદીને કહે છે કે તમારી આંગળીઓ છે એ તાવડી પરથી રોટલી ઉતારતી વખતે દાજી ન જાય અને દાજી જતી હતી, એટલા માટે મેં ચીપિયો ખરીદ્યો છે. बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा। इतना जब्त इससे हुआ कैसे? अमीना का मन गदगद हो गया। वह रोने लगी, दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. જુઓ, આ આપણા પાઠનો છેલ્લો ફકરો છે. અને બુઢિયા એટલે કે હામિદની દાદી, એનો જે ક્રોધ હતો એ તરત પ્રેમમાં પરિવર્તન થઈ ગયું. કેવી રીતે? જ્યારે હામિદે કહ્યું કે દાદીમાં, તમારી આંગળી જ્યારે રોટલી શેકો છો ત્યારે દાજે છે, એટલા માટે હું તમારી માટે ચીપિયો ખરીદીને લાવ્યો. તો દાદી વિચારે છે કે આ છોકરામાં કેટલા સારા વિચાર, ત્યાગ, સદ્ભાવ અને વિવેક છે. બીજા છોકરાએ મીઠાઈ ખાધી, રમકડાં ખરીદ્યા તો એને પણ મન થયું હશે, પણ પોતે પોતાના મન ઉપર કેટલો કાબૂ રાખે છે અને એણે પૈસા વેડફ્યા નહીં, પણ એણે જરૂરી વસ્તુ ખરીદી. આવા વિચાર કરતી કરતી અમીનાનું મન ગદગદ થઈ જાય છે. તે રડવા લાગે છે અને પોતાનું આંચળ ફેલાવીને હામિદને આશીર્વાદ આપે છે, એને વહાલ કરે છે. અને આ સમય દરમિયાન એની આંખોમાંથી આંસુના મોટા મોટા ટીપા પડે છે. તો મિત્રો, નાનકડા હામિદે કેટલી સરળતાથી એણે બુદ્ધિ વાપરી અને પોતાની દાદીની એણે પરવા કરી. એણે પૈસા વેડફ્યા નહીં, પણ જરૂરી વસ્તુ જે ઘરમાં જોઈએ એ વસ્તુ લઈને આવ્યો. તો આ રીતે આપણે પાઠ ઈદગાહ જોયો. મિત્રો, હવે આપણે આ પાઠના શબ્દાર્થ અને મુહાવરે જોઈએ. હું તમને આ પાઠના શબ્દાર્થ અને મુહાવરે બતાવીશ, પણ એ હું તમને આવતા વિડીયો લેક્ચરમાં સમજાવીશ. ભાગ 3માં સમજાવીશ. આપણે શબ્દાર્થ અને મુહાવરે જોઈ લઈએ. જુઓ, અહીં તમને શબ્દાર્થ અને મુહાવરે, મુહાવરે એટલે કે રૂઢિપ્રયોગ, શબ્દાર્થ એટલે કે શબ્દોના અર્થ તમને આપ્યા છે. તો આજે હોમવર્કમાં તમારે આ શબ્દાર્થ અને મુહાવરે હિન્દીની પાકી નોટમાં લખવાનું છે. ઉપર હેડિંગ કરજો, પાઠ 2 ઈદગાહ અને શબ્દાર્થ. મિત્રો, શબ્દાર્થ કઈ રીતે લખવાના છે એ આપ સૌ જાણો છો. આપણે 2 ભાગ પાડીને બોક્સ બનાવીને શબ્દોના અર્થ લખવાના છે. ત્યાર પછી નવા પેજ ઉપર તમારે મુહાવરે લખવાના છે. મુહાવરેમાં જુઓ, પહેલાં તમારે દિલ કચોટના લખવાનું, પછી એની સામે એરો મારીને એનો જવાબ, કુછ ન પાને પર દુઃખ હોના એ લખવાનું. ત્યાર પછી બેડા પાર લગાના એ બીજો રૂઢિપ્રયોગ છે, એ એક લીટી છોડીને એની નીચે લખવાનો છે. આ રીતે તમારે મુહાવરે લખવાના અને 2 ભાગ પાડીને શબ્દાર્થ લખવાના છે. આ શબ્દાર્થ અને મુહાવરા આપણે આવતા વિડીયો લેક્ચરમાં સમજીશું. ત્યાં સુધી આ શબ્દાર્થ અને મુહાવરે લખી સુંદર અક્ષરે તમે શબ્દોના અર્થ તૈયાર કરજો. અને હવે આપણે મળીશું આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. પાઠ 2 આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. શબ્દાર્થ મુહાવરે સાથે આપણે આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો.